જોયું હશે કેટલી વાર જેલો કરાવવામાં પણ આવે છે, જોયું છે ને બધા. સરકાર સામે આદિવાસીઓ માટે ત્યાં બોલ્યા અમે, તે વિસ્તારમાં બાળકો માટે શાળામાં શિક્ષકો નહોતા એના માટે લડ્યા, યુવાનોને એ વિસ્તારમાં નોકરી નહોતી મળતી એમને આ જીઆઈડીસીઓમાં નોકરી મળે એના માટે અમે લડ્યા, શાળાના ઓરડાઓ નહોતા એના માટે લડ્યા, ત્યાંના લોકોને ખેતીવાડીની લાઈનો નહોતી મળતી, ખેતીવાડીની લાઈનો અમે કરાવી, ત્યાંના યુવાનોને અપડાઉન કરવા માટે બસની સુવિધાઓ નહોતી, બસની સુવિધાઓ માટે અમે લડ્યા, દવાખાનું નહોતું, નવું દવાખાનું અમે ચાલુ કરાવ્યું, ત્યાંના લોકો વર્ષોથી જંગલની જમીનો ખેડતા હતા, એમને જંગલ ખાતાવાળા હેરાન કરતા હતા, એમના માટે અમે લડ્યા. ત્યારે સરકારને નહીં ગમ્યું ને અમને પણ જેલમાં નાખવામાં આવ્યા હતા, જોયું તું ને તમે બધાએ. અમને જેલમાં નાખવામાં આવ્યા, અમને હેરાન કરવામાં આવ્યા, કહેવામાં આવ્યું તમારે સરકાર સામે નહીં લડવાનું, તમારે આદિવાસી માટે નહીં બોલવાનું. તે દિવસ